કાર્પલ ટનલ સિન્ડ્રોમ કે જેમાં કાંડાના ખાસ પ્રકારના સ્નાયુમાં નસ દોઢે ચડી જવાને કારણે નસ ઉપર નસ આવી જવાને કારણે અતિશય દુખાવો થતો હોય અને એક વાની અસરને કારણે આ પ્રોબ્લેમ થતો હોય અને એમાં મોટે ભાગે ઓપરેશન કરવાની જરૂર પડતી હોય છે. જ્યારે આયુર્વેદની માત્ર ને માત્ર 3 મહિનાની સારવારથી એ કઈ રીતે મટી જાય છે એના માટે આજે મનીષાબેન મારી સાથે છે કે જે પોતાનો અનુભવ શેર કરશે. જય શ્રી કૃષ્ણ જય મનીષાબેન. શ્રી કૃષ્ણ સર. મનીષાબેન, તમને શું સમસ્યા થઈ હતી? મને સર હે ને હાંધાની ડાબો હાથ છે તે હાંધાનું મને દુખાવો બહુ થતો હતો, સોજો આવી જતો હતો. પછી અમે અંજાર 2-3 ડોક્ટરને બતાવ્યું તો લોકો એમ કીધું કે નસમાંથી નસ ચડી ગઈ, હાંધો ખરાબ થઈ ગયો છે, તો હવે તમારે એનો ઓપરેશન વગર છૂટકો નથી, દવાથી પણ નહીં મટે. પછી એ લોકોએ દવા આપી તો દવાથી સર નતો દુખાવો પીવું ત્યાં સુધી આરામ રહેતો હતો, વળી પાછો ફરીથી દુખાવો ચાલુ થઈ જતો. કેટલા સમયથી બેન આ શરૂ થયું હતું તમને? એ મને કેટલા 1.5-2 મહિનાથી સર દુખાવો થતો હતો. અમને દવા પીવું એટલે દુખાવો મટી જતો હતો સર, એટલે મને એમ કે મટી જશે, પણ દવાનું ઘેન ઉતરી જાય એટલે પાછું વળી સોજો આવી જતો હતો અને સર પીડા બહુ થતી, દુખાવો બહુ થતો અતિશય, રહેવાતું નહીં. પછી મારા ઘરવાળાએ પછી મોબાઈલમાં જોયું, તમારું હોસ્પિટલનું નામ જોયું, પછી એમને નંબર લીધો, કોલ કર્યો તમને, પછી અમે બતાવવા આવ્યા. બરાબર. પછી બેન આપણી પાસે તમે બતાવવા આવ્યા અને તમે રેગ્યુલર જે છે એ 2-3 મહિના મેડિસિન્સ કરી, બરાબર છે? કેટલું જલ્દી રાહત થઈ ગઈ? મને સર 15 દિવસમાં ફેર પડી ગયો હતો. 15 દિવસમાં સોજો પણ ઉતરી ગયો અને આમ કામ પણ હાથનું થતું હતું, આમ કાંડો વળતું નતું એ પણ પછી બરાબર થઈ ગયો હાથ, અને દુખાવો પણ મટી ગયો. અને આપણી દવા બંધ થઈને કેટલા વર્ષ થયા? મારે ઘણું થઈ ગયું સર, 5-6 વર્ષ થઈ ગયા હશે. દવા બંધ થઈ ગઈ? બંધ થઈ ગઈ. બીજી વાર ક્યારે દુખાવો નથી થયો? બરાબર. સોજો પણ નથી આવ્યો કે દુખાવો પણ નથી થયો, કોઈ હાંધા નથી દુખ્યા. બરાબર. પેલા બેન તમે આપણી પાસે આવ્યા ત્યારે અલગ અલગ ડોક્ટરને તમે બતાવતા, નિદાન કરાવ્યું હતું, તો એના નિદાન માટે શું શું રિપોર્ટ કરાવ્યા હતા તમે? એ લોકોએ લોહીના રિપોર્ટ કરાવ્યા હતા, પછી કીધું હતું કે જો ના મટે તો પછી અહીંયાથી પાણી લેવું પડશે, ઇન્જેક્શન પાણી ખેંચે ને પછી એનો રિપોર્ટ થશે કે શું એમ. પછી અમે સર નતો કરાયો, અમે પછી તમારી એડ જોઈને તરત અમે અહીંયા જ આવી ગયા સારવાર લેવા. બરાબર છે. બેન તમે અહીંયા આવ્યા અને આપણે રેગ્યુલર જે સારવાર કરી એના ઈ સમયે તમને દુખાવો પેલા અહીંયા આવે એના પેલા બહુ અતિશય દુખાવો થતો? હા, બહુ થતો હતો સર, રોઈ જાતી હું, અને રોજ નહીં હોય તો દિવસની 3 થી 4 ગોળીઓ દુખાવાની ખાતી. 4-5 દુખાવાની ગોળી ખાવી પડતી? ગોળી ખાઈ લેતી. બરાબર છે. તો પછી 1.5-2 મહિનામાં કેટલો ખર્ચો કરી નાખ્યો તમે? ઘણો થઈ ગયો હતો સર. એમ ને? ઘણું 10-15 હજાર જેવું થઈ ગયું. અને અલગ અલગ ડોક્ટરને મળ્યા હતા? 4 ડોક્ટરોને અલગ અલગ બતાવ્યું હતું. બધાએ ઓપરેશનનું જ કીધું. ઓપરેશનનું જ કીધું, બરાબર છે. ઓપરેશનનું. અને એના માટે જે છે તમે જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે દુખાવો થતો તો તમારું કામકાજ પણ નથી શકતું રૂટીન? ના, નતું થતું સર. હાથથી કાંઈ ઉપાડી પણ નથી શકતા? હાથથી કાંઈ થતું નતું, સાસુ કરતા હતા કામ. ઓહો. અને આમ હાથ વળવામાં પણ તકલીફ? ના, વળવામાં કાંઈ આમ જેમ કે તમારો કાંડો છે તો પૂરેપૂરો વળી ન શકતો? હા, નતો વળતો. શું થતું એમાં? આમ સેજ ખાલી ઊંચો કરું ને તો આમ પીડા એવી થાય ને આમ રોઈ જાતી સર, હું રાડ પાડી. અતિશય દુખતું હતું. પછી કામકાજ તો થઈ જ ન શકતું? ના, કામે નતું થતું. ઊંઘવામાં કે રાતે આખા દિવસમાં લપકારા જેવો દુખાવો થાય? લપકારા મારતા, પણ આ નીંદર સારું થઈને સર હું દુખાવાની ગોળી ખાઈ લેતી હતી. ઓહો. દુખાવાની ગોળી 3 ગોળી ખાવ તો માંડ નીંદર આવતી એમ ને? સવારે ખાતી, બપોરના સાંજે, રાત્રે પાછી મોડા પીડા થતી ને તો વળી ગોળી ખાઈ લેતી. ઓહ, 4 ગોળી ખાવા છતાં કોઈ રાહત નહીં એમ ને? ના, નથી સર. એક ટંક પણ ગોળી ચૂકાઈ જાય તો શું થતું? તરત દુખાવો થઈ જતો. એવું ને? 6 કલાકનો ઘેન હોય ને ગોળીનો પાવર ત્યાં સુધી રહે, વળી પાછો દુખાવો થતો હતો. અને ઈ રે તો એ દુખાવાની ગોળી ખાવ તો આમ હાથ જેવો મૂવમેન્ટ તો ન જ કરી શકે? ના, નતો થતો. ખાલી દુખાવો મળતો હતો. પછી દુખાવાનો સ્પ્રે પણ છાંટતી તો થોડી વાર જ રહેતો દુખાવો, વળી પાછું એમને થઈ જતો સર. પછી તમને એમ કેમ થયું બેન કે આપણે ઓપરેશન નથી કરવું, આયુર્વેદ દવા લેવી છે, હું તમે કેમ વિચાર્યું? એટલે પછી પપ્પાએ મને એમ કીધું કે હાલ ને આપણે એકવાર બતાવી તો આવીએ કે સર શું કહે છે. તો મેં કીધું મને તો દવા પછી કડવી હાલશે ને સર, દવાથી હું દૂર ભાગું. બરાબર. એટલે પછી એને પપ્પા કે હાલ તો ખરી, તું પછી પોતે મને વઢીને લઈ આવ્યા કે હાલ તો ખરી એકવાર, કે તને હું કઈ પૂરી નહીં દે, તને મારી નહીં નાખી, કે તને ઝેર નહીં ખવડાવી દે કે તું થઈ જાય કે. પછી હું અહીંયા આવી સર. તમારી દવા પહેલા દિવસે તો મને થોડી કડવી લાગી, પછી વળી થોડો આરામ પડે ને એટલે પછી મેં કોર્સ પૂરો કર્યો. કેટલા મહિના કોર્સ કર્યો અને તમને કેવી રાહત થતી ગઈ ધીમે ધીમે? 3 મહિના કોર્સ કર્યો સર તમારો. પેલા 14 દિવસમાં જ રાહત થઈ ગઈ? હા, 14-15 દિવસમાં સર મારા હાથનો સોજો પણ ઉતરી ગયો હતો અને આમ હાથ પણ સારો વર્કિંગ કરતો હતો અને કામકાજ પણ કરી શકતી હતી. બરાબર. અને પછી તમારી દુખાવાની ગોળી કેટલા દિવસમાં બંધ થઈ ગઈ, જે વિલાયતી ખાતા હતા એ બધી ગોળી? એ તો આ તમારી દવા મેં જેવી પહેલા દિવસે ચાલુ કરી સર, પછી એ દિવસે મેં દુખાવાની ગોળી જ નથી ખાતી.
બંધ કરી નાખી બંધ કરી નાખી તો આરામથી તમને વાંધો ના આવે આરામથી બંધ કરી બંધ શકે કરી એમ ને? શકીએ હા, અને 3 મહિનામાં સંપૂર્ણપણે હાથ મટી ગયો હા સાહેબ? મટી ગયો સર. બસ એની ઘડી તમારી દવા ખાધી એની ઘડી ને હાથની ઘડી હજી હાથમાં મને સોજો નથી 5 વર્ષ થઈ ગયા કાંઈ તકલીફ કાંઈ નથી થયું સર 5 વર્ષ ઓપરેશન બચી ગયું તમારું. બચી ગયું. હવે ખરેખર જે મનીષાબેનને અમારા આયુર્વેદ પ્રમાણે જે છે એ સાંધાનો એક પ્રકારનો વાહ હતો કે જે એના એક સાંધામાં ભરાઈ ગયો હતો. આયુર્વેદ પ્રમાણે આ પ્રકારના વામાં ખરેખર જે છે એ સાંધાનો લોહીમાંથી વાનું તત્વ ઘટે એની દવા કરવામાં આવતી હોય છે અને આપણે રેગ્યુલર દવા કરીને મનીષાબેન એટલો ફાયદો થઈ ગયો. મનીષાબેન આપણી દવા તમે કીધી કડવી હતી વાંધો નહીં હાલો, પણ આપણી દવા ક્યારે ગરમ પડી તમને? ના ગરમ નથી પડી સર. ક્યારે ન પડી? અને એ દવાથી સર મને એક પણ લાભ થયો હતો કે જે મને માસિકમાં જે આવતા હતા ને મહિનામાં 3 થી 4 વખત આવતા મહિનામાં એમાં પણ મને ફેર પડી પેટમાં ઠંડક થઈ ગઈ હા થઈ ગયા. એનું કારણ સર કે ઓલી જે હું દુખાવાની ગોળીઓ ખાતી હતી ને એ ગરમ ગરમ બહુ પડતી પડતી હતી બરોબર હતી છે. એટલે સર. અને આપણી દવા જરાય ગરમ ન ના પડી. એ દવામાં જરાય ગરમ નથી પડી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ઘણા બધા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર જે છે ને ગરમ છે, આયુર્વેદના ઉકાળા ગરમ પડશે, પણ સાચી વાત તો એ છે કે જો આયુર્વેદમાં તો નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે. આપણે જે આયુર્વેદ સારવાર કરી છે નિદાન એકદમ સ્પષ્ટ કરતા હોવાને કારણે આપણી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, મને માફક નથી આવતી, તે લોકો અમારો સંપર્ક પણ કરી શકે છે. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. બેન, તમારા જે ઘણા એવા દર્દી હશે, ખાસ કરીને ગૃહિણી બહેનો કે જેને વાની સમસ્યા હશે કે ડૉક્ટરે સાંધામાં ઓપરેશનનું કીધું હશે, તમે એને શું કહેશો બેન? હું તો સર આપણે આ જ હોસ્પિટલની એમને સલાહ દઈશ કે ત્યાં જાઓ તમે એકવાર. તમને એવું લાગે એકવાર તમે ત્યાં સરની તમે દવા ખાઈ જુઓ, તમને ફેર પડી જશે. આ પેશન્ટને હું જ લઈને આવીશ સર. હજી કાલે પણ એક આવશે. તમે બેન આશા વર્કર છો એટલે તમે સીધા લોકોના સંપર્કમાં રહેતા હો. હા સર. તમે ઘણા બધા પેશન્ટ અહીંયા મોકલતા હો છો. બધા પેશન્ટનો અભિપ્રાય કેવો હોય છે? બધાને ફેર પડી ગયો સર. ગોપાલનગરના જે આવે છે ને એ તો આમના ઉપર ફોન જ કરે છે કે અમને તો બહુ મટી ગયું કે એમને. હા એટલે આયુર્વેદ સારવાર બધી જગ્યાએ લાગુ પડે છે. લાગુ બરાબર પડે છે? છે. બેન, તમે લગભગ ઈ સમયે તમારા સાંધાના દુખાવા માટે લગભગ 1.5-2 મહિના સતત હેરાન થયા, રોજની 4-4 ગોળી ખાતા હતા, બરોબર? રિપોર્ટ બધા કરાવ્યા. આપણી સારવારથી જેટલો ફરક પડ્યો એટલો ક્યારે પડ્યો? ના નથી પડ્યો સર. બરાબર, લાગુ પડી ગઈ ને જલ્દી? હા દવા લાગુ પડી ગઈ તમારી. અને ઓલી દવા તો શું ખાવ ત્યાં સુધી હા, અને એ દવા તો સર ખાતે ને મને પેટમાં પણ દુખતું. ગરમ પણ પડતી. ગરમ પડતી ને એટલે પેટમાં દુખતું, એસિડિટી, ગેસ થઈ જાતે, એવું બધું પ્રોબ્લેમ થઈ જાતે. આપણી દવાથી હું કાંઈ નથી. ના કાંઈ નથી સર. ખોટું શું કરા બોલું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. દવા તમારી બહુ સારી હતી. તમારી દવા સાહેબ લઈ ગયા ને એ જ દિવસે સાંજે ખાધી, એ જ દિવસે રાતે ટેસ્ટથી હોઈ રહી. એ દિવસે હું રાત્રે સર નિંદર સારી કરી મેં. સવારે અમે અહીંથી દવા પહેલા લઈ જ દિવસે ગયા. દવા લાગુ પડી. હા, પછી રાત્રે તો હું સૂઈ ગઈ. હા, આ દિવસે લઈ ગયા એ જ દિવસે. એ જ દિવસે પછી નિંદર મેં સારી કરી સર. નહીંતર નીંદર નહોતી, 1.5 મહિનાથી સૂતા જ નહોતા તમે એમ? ખાવાની ગોળી ખાવ ને તો જ મને નિંદર આવતી તો સર. તમે જે વર્કિંગ તો તમારું કઈ થતું જ નહીં ને ના, નહોતું હાથમાં? એટલે થતું, ઘરનું કામ જ ન કરી ના. શકતા? હલકું કોઈ થોડું કચરા ઘરું પોતા તે ફારું કાંઈ એવું કરી શકતી, પણ ગોળી ખાતે ને તો જ કામ થતું. દુખાવાની ગોળી ખાતે ને તો જ ઘરનું કામ થોડું ઘણું બરાબર છે. થતું. પછી કઈ આમ વાસણ ના ઊંચો કે વજન તો ના તપેલું ઉપર ના ઉચકી કાંઈ ન ઉચકી શકતા કાંઈ એમ ન ને? કરી શકતી સર. બેન, તમારો જે આ વિડીયો છે ને લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે, એના માટે આપણે આ વિડીયો જે છે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ? હા મૂકો, કાંઈ વાંધો નથી, મૂકો સર. એમાં શું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.